ભદ્રેશ્વર ખાતે હિન્દુસ્તાન એડહેસિવ બાગલા ગ્રુપ સામે 3 વર્કરોની ભૂખ હડતાલ. કંપનીને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ. 17 મુદ્દાની માંગણીઓ સાથે ન્યાયની માંગ. હિન્દુસ્તાન એડહેસિવ બાગલા ગ્રુપ કંપની ભદ્રેશ્વર ખાતે કામ કરતા 3 વર્કરોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ નોટિસ વિના મૌખિક રીતે કામમાંથી કાઢી મૂકવામાં આવતા વર્કરોમાં ભારે રોષ ફેલાયો છે. આ બાબતે અસરગ્રસ્ત વર્કરો દ્વારા તારીખ 15/12/2025 થી કંપનીના મુખ્ય ગેટ સામે 2 દિવસ સુધી ધરણા યોજ્યા. ત્યારબાદ તારીખ 17/12/2025 થી ત્રણેય વર્કરો દ્વારા ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી. ધરણા અને ભૂખ હડતાલ પર બેઠેલા વર્કરોમાં મુકેશ લક્ષ્મણ મહેશ્વરી, હાર્ટ એટેક પેશન્ટ, ભરત વેલજી મહેશ્વરી અને રવિ ખેતસિંહ મહેશ્વરીનો સમાવેશ થાય છે. ત્રણેય વર્કરો ભદ્રેશ્વર ગામના રહેવાસી છે. વર્કરો દ્વારા કંપની મેનેજમેન્ટ, શ્રમ વિભાગ તથા ઔદ્યોગિક સલામતી વિભાગને લેખિત રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે તેઓ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા, પરંતુ કોઈપણ પ્રકારની લેખિત નોટિસ વિના તેમને કંપનીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જે શ્રમ કાયદાના ખુલ્લા ઉલ્લંઘન સમાન છે. વર્કરો દ્વારા રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓમાં ત્રણેય વર્કરોને ફરીથી કામે પરત લેવાની તથા બાકી પગાર ચૂકવવાની, 12 કલાક કામના બદલે 8 કલાકનો પગાર આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરી વધારાના કલાકોનું વેતન ચૂકવવાની, સરકારી નિયમ મુજબ રજા, પીએફ ભરપાઈ, બોનસ, પગાર સ્લીપ, ઓફર લેટર, સેફટી સુવિધા, મેડિકલ સુવિધા અને રહેઠાણ અવરજવર સુવિધા પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીમાં 85% સ્થાનિક લોકોને રોજગારી આપવાની સરકારી પરિપત્રનો અમલ કરવા, કોન્ટ્રાક્ટર કામ સ્થાનિક લોકોને આપવા, CSR ફંડમાંથી આસપાસના ગામોમાં વિકાસ કામો કરવા તેમજ ધરણા કરનાર વર્કરોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તેવી સ્પષ્ટ માંગ પણ કરવામાં આવી છે. વર્કરો દ્વારા જણાવાયું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 20/12/2025 ના રોજ કંપનીનો મેઇન ગેટ વહેલી સવારથી બંધ કરવામાં આવશે. ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન અને ભૂખ હડતાલ ચાલુ રાખશે. ઘટનાની જાણ જિલ્લા કલેક્ટર, લેબર કમિશનર, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પ્રશાસન તેમજ પ્રેસ મીડિયાને પણ કરવામાં આવી છે. જય ભીમ, જય હિન્દ. હું બાબુ માતંગ, કચ્છ એમ્પ્લોય યુનિયન જનરલ સેક્રેટરી. આપણે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં આવેલી હિન્દુસ્તાન બાગલા ગ્રુપની જે કંપની છે, જે ઉત્પાદન કરે છે સેલો ટેપનું ને એમનું, એ કંપની દ્વારા સતત વર્કરો ઉપર એવા મતલબ કે અત્યાચાર કરવામાં આવે છે કે ભાઈ વર્કરોને કાઢી નાખવાનું, એમને પૂરું બોનસ નહીં આપવાનું અને 12 કલાક ડ્યુટી કરાવવાનો, જે મતલબ કે કાયદાનો એકદમ ઉલ્લંઘન કરી રહી છે. તો એ કંપનીના વિરોધમાં અને કાયદાની ભાન દેવડાવવા માટે અમે કંપનીની સામે સતત ત્રીજો દિવસ છે આજે હડતાલ ઉપર બેઠા છીએ. આજે પહેલો દિવસ છે ભૂખ હડતાલનો. અને અગર જો આ કંપનીનો અને તંત્રશ્રીનો અગર પેટનો પાણી નહીં ચાલે, એનાથી ઉગ્રમાં ઉગ્ર અમે આંદોલન પણ કરશું. 20 તારીખના અમે ઉગ્ર આંદોલન પણ કરશું ને એના સિવાય અમને જે પણ કાયદાકીય પગલાં લેવા પડશે એ અમે લેશું. અને કોઈ પણ જાતની જે અત્યારે વર્કરો જે ભૂખ હડતાલ ઉપર બેઠા છે એમને કોઈ પણ જાતની જાનહાની, કોઈ પણ તકલીફ થઈ તો એ ટોટલી જવાબદારી કંપનીનો મેનેજમેન્ટ અને તંત્રશ્રીનો રહેશે. અને તેના બાદ જે અમારા મુદ્દાઓ છે, વર્કરોને પહેલો એમને કાઢી મૂકવામાં આવ્યું છે, એમને પૂર્ણ સ્થાપિત કરવામાં આવે નોકરીમાં. બીજું, એમનો જે ઘરે જે ગેરરીતે એમને બેસાડી દેવામાં આવ્યું છે, એમનો પૂરો વેતન એમને દેવામાં આવે. અને સરકારશ્રીના નિયમ અનુસાર જે ગુજરાત સરકારનો જે લઘુત્તમ વેતન જે થાય છે એટલો પૂરતો પગાર દેવામાં આવે. અને મહિનાની 4 દિવસ જે છુટ્ટી થાય છે એ છુટ્ટી આપવામાં આવે. ત્યારબાદ જે કોઈ પણ જાતનો એ લોકોને 8 કલાકથી ઉપર અગર જો એમને ઓવરટાઈમ કરાવવામાં આવે છે તો એમને પૂરતો ડબલ ઓવરટાઈમ દેવામાં આવે. એવી અમારી અમુક ઘણી બધી માંગણીઓ છે. જ્યાં સુધી કંપની સ્વીકારશે નહીં ત્યાં સુધી અમારો આ જારી જ રહેશે હડતાલ. અને 20 તારીખના અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ કરશું એના માટે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર મધ્યે હિન્દુસ્તાન બાગલા ગ્રુપ કરીને જે કંપની આવેલી છે એમની સામે ભદ્રેશ્વર ગામના જે વર્કરો જે ભૂખ હડતાલ કરેલ છે, ભૂખ હડતાલનો આજે બીજો દિવસ છે. આજે 2 દિવસ ધરણા કર્યા, આજે ભૂખ હડતાલ કરેલ છે. ત્યારે આપના માધ્યમથી જણાવવાનું કે આ જે ભ્રષ્ટ કંપની તેમજ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર દ્વારા જે વર્કરોનું શોષણ કરી, વર્કરોનું 12 કલાક કામ કરાવી 8 કલાકનું પગાર આપી અને જે વધારાનું પગાર ખાઈ જાય છે,
તેમજ જે મહિનાની છૂટીઓ થાય એ પણ ખાઈ ગયા છે, તેમજ કારણ વગર વર્કરોને વગર કાઢી નાખેલ છે, જેના વિરુદ્ધમાં અમે તેમજ અરવિંદભાઈ યુનિયન તરફથી તેમજ દરેક સમાજના લોકો સાથે જોડાયેલા અને આ બાબતે હજી પણ ઉગ્રમાં ઉગ્ર લડત થશે. જો કંપની જો કદાચ વર્કરોના હક અને અધિકાર નહીં આપે તો આજે અમે લેખિતના કંપનીને આપવાના છીએ. સરપંચ સાથે વાત થયેલી છે. સરપંચે જોડે જે ચર્ચા વિચારણા કરેલી છે ત્યારે સરપંચશ્રીએ કીધું છે કે તમારી જે પણ માંગ છે લેખિતમાં આપો. અમે થોડીક વારમાં બધું લેખિત કરી અને સરપંચને અને કંપનીને તેમજ જવાબદાર વહીવટતંત્રને લેખિતમાં આપશું. અને આ બાબતે જો કોઈ પણ નિર્ણય નહીં આવે તો અમે 20 તારીખથી કંપનીનો મેઇન ગેટ બંધ કરશું. કોઈ પણ વર્કરને અંદર જવા નહીં દઈએ, નહીં બહાર નીકળવા દઈએ, જેની કંપની ખાસ નોંધ લે. ને આ બાબતે જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીને તેમજ માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રીને પણ લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલી છે. તેમજ કાલે પ્રાંત અધિકારીને મામલતદારને ટીડીઓ શ્રીને પણ રજૂઆત કરેલી છે. બીજી વાત આપના માધ્યમથી ખાસ વહીવટતંત્રને ધ્યાન દોરીએ છીએ કે કંપનીમાં 4 બોર પાણીના બોરવેલ કરેલ છે. જે બાબતે કારણ કે આજે કોઈ પણ ખેડૂતને કદાચ 1 બોર કરવો પડે છે તો 2 ગુંઠા જમીન મંજૂર કરાવવી પડે છે, પરંતુ કંપનીને કોઈ પણ મંજૂરી કે પરવાનગી લેવાની જરૂર નથી. પોતાની બાપની મિલકત સમજી અને જેવી રીતે પાણીનો ઉપયોગ કરે છે. તેમજ કંપનીનું જે ખરાબ પાણી, કેમિકલ વાળું પાણી જે છે એ બારે એક તળાવ બનાવી અને છોડે છે, જેના કારણે પશુઓ મૃત્યુ પામે છે, તેમજ પશુઓની ચામડી ઉતરી જાય છે. આવા અનેક એવી બાબતો છે. તેમજ કંપની અંદર જે પ્રમાણે ગ્રીન બેલ્ટ બનાવવાનું હોય, જે ફૂલોનું ઝાડોનું વાવેતર કરવું જોઈએ એ પણ એ પ્રમાણે કરેલ નથી. તેમજ અમુક જમીન એમાં ગૌચર છે, એને એ બાબતે પણ અમે વહીવટતંત્રને જાણ કરી છે કે આ બાબતે પણ આપ કરી તપાસ કરાવો કે શું છે. તો આ તમામ વિગતો આપને ધ્યાને દોરું છું અને વહીવટતંત્ર આ બાબતે લેશે એવી આશા સાથે અપેક્ષા છે. જય ભીમ, જય હિન્દ મિત્રો.